અરે પ્રકાશજી, તમે આવો આવો બેસો. કેમ આજ અચાનક ભૂલા પડ્યા? કઈ નહીં, બસ નિધિને તેડવા આવ્યો છું. ક્યાં છે એ તો હશે ને ફ્રેન્ડ સાથે આટમાં ક્યાંક. એક મિનિટ. એ કરણ, આમ આય તો. હા બોલો ભરતભાઈ. કરણ, નિધિ આટલામાં ક્યાંય એના ફ્રેન્ડ બેન્ડ સાથે હોય તો બોલાવ. એક મિનિટ, હું પણ આવું સાથે. હા વાંધો નહીં, ચલો. કરણ, આ ફ્રેન્ડની વાત કરે છે તો એ છોકરો છે કે છોકરી? છોકરો છે, કિશન નામનો. નિધિબેન જ્યારે અહીંયા આવે તો એ વધારે એની સાથે જ ફરતા હોય છે. અચ્છા, હવે મને ખબર પડી કે નિધિ કેમ વારે ઘડે અહીંયા આવતી રહે છે. જરૂર દાળમાં કંઈક તો કાળું છે. જો પેલા બેઠા. સારું કરણ, તું જા, હું આવું છું નિધિને લઈને. હા. અરે તમે અહીંયા ક્યારે? હમણાં જ આવ્યો. પહેલાં એમ કે તું આની સાથે અહીંયા શું કરે છે? કઈ નહીં, એ તો અમારી ખાસ વાત હતી, બસ એ જ કરતા હતા. ખાસ વાત નિધિ, મારા હમ ચોખે ચોખ્ખું કહી દે, તમારા બંને વચ્ચે કઈ એવું તો નથી ને? તમારા હમ તારા હમને મારા હમની શરૂઆત થાય રે. હાચા પ્રેમ મો જ્યારે વેમ આવી જાય છે, આ પ્રેમ મો જ્યારે વેમ આવી જાય છે, ત્યાર પછી ચાલ ફટાફટ ઘરે તૈયાર થઈ જા, હું તને લેવા આવું છું.
અરે સવાર સવારમાં આ ક્યાં જતા રહ્યા? આજે મેં વ્રત કર્યા છે તો આમની પૂજા કરવાની છે. લાઈ તો જવા દ્વાર. અરે આ શું? ચલો તો છાના માના ઘરે. નથી આવું, તું જા અહીંયાથી. મારું મગજ ઠેકાણે નથી. નીકળ. અરે કિશન, તું અહીંયા? હા, તે જે મને વાત કરી હતી ને એ કામ તારું થઈ ગયું. એ શેની વાત કરી હતી અને શું કામ થઈ ગયું? તમને અમારા બંને ઉપર શક થાય છે ને, તો હવે હું તમને એ દિવસે અમે શું વાત કરતા હતા સાંભળો. કિશન, મારા પતિની નોકરી છૂટી ગઈ છે. કોઈ સારી એવી ઓફિસમાં નોકરીનું સેટિંગ થાય એવું હોય તો કરાવી દે ને. ઓફિસમાં નોકરીનું સેટિંગ નહીં થાય, બીજે કંઈ કરાવવું હોય તો કે થઈ જશે. અરે ના ના, એમ સારું ભણેલા છે, ઓફિસ સિવાય બીજે ક્યાંય નહીં કરે. સારું ભલે છે એમ તો ચિંતા ના કર, 101% થઈ જશે. અરે તમે અહીંયા ક્યારે આયા? કિશન મારા ભાઈ જેવો છે અને હું આના જોડે તમારી નોકરી માટે જ જતી હતી. હાલ નિધિ, આમાં જે ડોક્યુમેન્ટની જરૂર છે એ લખેલું છે, લોકેશન પણ આપેલું છે. આમને કહેજે બધું રેડી કરીને ત્યાં પહોંચી જાય. જોબનું સેટિંગ થઈ ગયું છે. ચાલ પછી મળીએ.